આજે મોર્નિંગની શરૂઆત થઈ રહી છે સવારે 8 વાગે. આજે થોડી મેં લેટ જ જાગી છું કેમ કે રાતથી થોડી બેચેની જેવું હતું. સો મેં મોર્નિંગમાં જાગી ન શકી એન્ડ આ તરફ મોર્નિંગમાં જાગીને ડાયરેક્ટલી સ્નાન કરી એન્ડ સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવી એન્ડ મારા હનુમાનજી દાદુને મનાવીશ એન્ડ ત્યાર પછી મારી મોર્નિંગની શરૂઆત ડેઈલીની જેમ જ કરીશ. બટ હા, કાલ રાતથી થોડું વધારે જ બેચેની જેવું હતું એટલા માટે મેં આજે સવારે વહેલી રીડિંગ કરવા બી નથી જાગી શકી એન્ડ થોડું સવારમાં જાગવામાં બી લેટ થઈ ગયું છે. બટ કોઈ નહીં, ચલો જાગી જ ગઈ છું તો મોર્નિંગની શરૂઆત ડેઈલીની જેમ જ મેં રૂટીન સ્ટાર્ટ કરી દઈશ. સૌથી પહેલાં ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ એન્ડ ત્યાર પછી ધીમે ધીમે કોશિશ તો કરી જ રહી છું કે આજનો દિવસ છે સારો જાય, મેં આજનો દિવસ બેટર બનાવી શકું એમના માટે. બટ જોઈએ ચલો કેવો પસાર થાય છે. સો ફાઇનલી ફૂલ બોડી સ્ટ્રેચ કરી એન્ડ ત્યાર પછી મેં બી ડાયરેક્ટલી કિચનમાં જઈ નાસ્તો વગેરે રેડી કરીશ. એ પહેલાં મેં મારા ભટકતા મનને શાંત કરવા માટે ડેઈલી મેડિટેશન તો કરું જ છું, છતાં બી આજે બહુ જ વધારે ભટકી રહ્યું છે મારું મન. ભટકી તો નથી રહ્યું બટ કોઈ રીઝનથી બેચેની જેવું થઈ રહ્યું છે. રીઝન બી ખબર જ છે મને, છતાં બી કોઈ નહીં, ચલો જવા દો. ટ્રાય કરીશ કે આજનો દિવસ બેટર બનાવી શકું. એન્ડ આ તરફ અત્યારે મેં મારા ગરમ પાણી જોડે મોર્નિંગની શરૂઆત કરી દીધી છે એન્ડ આ તરફ ડાયરેક્ટલી અત્યારે નાસ્તા જોડે. સો સૌથી પહેલાં મેં મારો નાસ્તો રેડી કરીશ. મોર્નિંગમાં મને નાસ્તા વગર બિલકુલ નથી ચાલતું, તો સૌથી પહેલાં નાસ્તો કરી એન્ડ ત્યાર પછી મારું સ્ટડી રૂટીને સ્ટાર્ટ કરીશ. બટ અમુક સમયે કેવું હોય છે કે ખબર ન હોય કે જિંદગી આપણને ક્યારે ક્યાં લઈ જશે. મારી લાઈફમાં બી કંઈક આવું જ બનેલું છે. બટ હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી મેં બી સ્ટડી ટેબલ પર આવી ગઈ છું. બટ પ્રોપરલી આજે મોર્નિંગ રૂટીન ફિનિશ નથી થયું કેમ કે આજે મેં સ્ટડી ટેબલની દિશા તો ચેન્જ કરી નાખી હતી, બટ થોડું ક્લીન કરવાનું અને સેટઅપ કરવાનું બાકી છે. સો ફટાફટથી સૌથી પહેલાં અત્યારે થોડી વાર રીડિંગ કરીશ એન્ડ ત્યાર પછી મારું સેટઅપ છે થોડું ચેન્જ કરીશ એન્ડ ક્લીન કરીશ, જેથી કરીને મેં આ જગ્યા પર બેસીને રીડિંગ કરી શકું વિન્ડોની સામે. સો ચલો અત્યારમાં જ મેં ફટાફટથી મારું રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ, જેથી કરીને સમય વધારે બરબાદ ન થાય. એન્ડ ત્યાર પછી જ્યારે બી રીડ કરતાં કરતાં મેં બોરિંગ થાય ત્યારે મેં મારું જે બી થોડું સ્ટડી સેટઅપ ચેન્જ કરવાનું છે એ કરીશ. એન્ડ ઓલરેડી આજે મોર્નિંગથી જ મારો ડે થોડો વધારે જ બોરિંગ છે. આજનો દિવસ મારો ખૂબ જ બોરિંગ છે ખરેખર, કેમ કે એક ખાસ દિવસ બી છે બટ એમના લીધે એ દિવસ ખાસ તો કહી શકાય બટ બોરિંગ બી એટલા માટે છે કે જો કે મેં તમારી જોડે શેર બી નથી કરી શકું. એમ પેલું કહેવાય ને કે કોઈને કહી બી ન શકાય અને સહી બી ન શકાય, એવી પરિસ્થિતિ છે અત્યારે મારી. સો એમાંથી બહાર નીકળવાની કોશિશ કરું છું મેં બી, મતલબ આજના દિવસ માટે. નહીં તો કોઈ જ પેલું નથી કે ડેઈલી મેં મારો કોઈ નહીં, સમય આવે મેં તમારી જોડે બી શેર કરીશ. બટ અત્યારે તમે ખુદને સંભાળવા માટે થોડી વાર રીડિંગ કરીશ એન્ડ થોડી વાર મેં મારું જે બી કામ છે રૂટીન એ કરીશ, જેથી કરીને મારું માઇન્ડ છે એમાં લાગી જાય. એન્ડ ચલો ફટાફટથી રીડિંગ સ્ટાર્ટ કરી દો અને ત્યાર પછી તમને બી મેં આગળ મળીશ વ્લોગમાં. હે યુ, સો ચલો આ તરફ અત્યારે મેં બી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરી દીધું છે. મન હોય ન હોય બટ એક્ઝામ નજીક આવી જ રહી છે તો રીડિંગ તો કરવું જ પડશે. એન્ડ આજે તો ફાઇનલી જે પીએસઆઈના કોલ લેટર બી નીકળી ગયા છે. સો જે લોકોને પીએસઆઈની એક્ઝામ છે એ લોકોને ખ્યાલ બી આવી ગયો હશે કે એમનું સેન્ટર ક્યાં આવ્યું છે. સો મોસ્ટ ઓફ રાજકોટવાળા અમારા જે બી છે એ લોકોને તો અમદાવાદ આવ્યું છે. એન્ડ તમે પીએસઆઈની એક્ઝામ દઈ રહ્યા છો તો સેન્ટર કયું આવ્યું છે કમેન્ટ્સમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. સો એન્ડ આ તરફ અત્યારે તમે મારા રૂમની હાલત જોઈ શકો છો. પુસ્તકો ચારે બાજુ એન્ડ મારા સ્ટડી ટેબલની દિશા તો મેં ચેન્જ કરી નાખી હતી બટ એમનું સેટઅપ ચેન્જ કરવાનું બાકી હતું. સો ચલો અત્યારે મેં મારું સ્ટડી ટેબલનું સેટઅપ છે ચેન્જ કરીશ, જેથી કરીને મેં ત્યાં ડેઈલી રીડિંગ કરી શકું. સો ફટાફટથી અત્યારે મેં સ્ટડી ટેબલ ક્લીન જ નહીં બટ આજે થોડું સેટઅપ જ ચેન્જ કરવાનું છે. પુસ્તકોનો ઢગલો ત્યાં થઈ ગયો છે તો ટેબલ ખાલી કરીશ તો મેં રીડિંગ કરવા ત્યાં બેસી શકીશ. એન્ડ ફાઇનલી મન બી નથી લાગી રહ્યું વાંચવામાં તો મેં મારું આ કામ કરી નાખીશ. એન્ડ આ તરફ આ બંને મારા સાથીદારો, અહીંયા મેં મારું કામ કરી રહી છું એ એમનું. સો ફાઇનલી ચલો આ તરફ મેં સ્ટડી સેટઅપ છે એ બી ચેન્જ કરી એન્ડ ફટાફટથી મારો ફ્લેટ છે એ ક્લીન કરી નાખું, જેથી કરીને મને બી થોડું સુકૂન મળે. આજે સવારથી ઓલરેડી મનમાં તો કોઈ સુકૂન છે જ નહીં. આ તરફ મારું સ્ટડી સેટઅપ ચેન્જ થઈ ગયું છે, આ તરફ તમે જોઈ શકો છો. એન્ડ પુસ્તકોનો ઢગલો મેં સાઈડમાં કરી દીધો છે. સ્ટડી સેટઅપ મેં ટેબલ કંઈક દિશા જ ચેન્જ કરી નાખી છે કેમ કે જે રીતે હતું એ રીતે રીડિંગ કરવામાં મને મજા નથી આવી રહી. એન્ડ આ તરફ બધા પુસ્તકોનો ઢગલો કરી દીધો છે, જેથી કરીને સ્ટડી ટેબલ પર મને રીડ કરવામાં બિલકુલ નડે નહીં. એન્ડ સ્ટડી ટેબલ ચેન્જ કર્યું છે એટલા માટે એ દિશામાં રાખ્યું છે કે જેથી કરીને સામે વિન્ડો છે આ તરફ મેં બેસી શકું
તો કેવું છે કે એકલા એકલા રીડ કરતા હોય ત્યારે બોરિંગ થવાતું હોય, તો બહારનું વાતાવરણ જ્યારે બી સારું હોય ન હોય બટ વિન્ડો ઓપન હશે તો મારું બી માઇન્ડ ફ્રેશ રહેશે. સો એટલા માટે સ્ટડી ટેબલનું જે સેટઅપ હતું એ ચેન્જ કર્યું અને સ્ટડી ટેબલની દિશા જ ચેન્જ કરી નાખી. થઈ ગયો તો બપોરનો સમય એન્ડ ભયાનક તડકા અત્યારે તો પડી રહ્યા છે. તો આવું કંઈક વાતાવરણ છે એન્ડ વાંચવાનું બિલકુલ મન નથી આજે મારું. તો બી સ્ટડી સેટઅપ ચેન્જ કરી એન્ડ અત્યારે મેં વાંચવા બેઠી, બટ મારી પાસે ધ સિક્રેટ કરીને જે બુક છે એ મેં વાંચવા બેસી ગઈ છું, જેથી કરીને કંઈક વાંચવું ગમે. કેમ કે મોબાઈલમાં રહીશ તો બેચેની વધારે, કેમ કે ફોટાઓ વગેરે મેં જોઈશ યા ફિર રીલ્સ તો મને જોવી બિલકુલ ગમતી નથી, મેં ક્યારે બી નથી જોતી. તો વધારે બેચેની જેવું થાય એમના કરતાં મેં ધ સિક્રેટ વાંચીશ, જેમનાથી મારું માઇન્ડ બી ફ્રેશ થશે એન્ડ વિઝ્યુલાઇઝ મેનિફેસ્ટ તો મેં હંમેશા કરું છું કે જેમનાથી મારી બધી વસ્તુઓ મને મળી રહી છે. તો એમના માટે મેં અત્યારે એ જ બુક વાંચીશ, જેથી કરી મોબાઈલનો યુઝ તો મેં બિલકુલ નહીં કરું. સો જેમ તેમ કરીને મારો દિવસ સુધારવાની કોશિશ મેં આજે કરી રહી છું એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી જ મળીશ મેં તમને મારા સારા મૂડ જોડે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.